કાવ્ય 3 સિલવંત સાધુ ને જ્યારે કોઈ પણ પાઠના મોટા ક્વેશ્ચન પૂછાય ત્યારે શું કરવાનું છે કે પેલા પાઠ હોય કે કાવ્ય હોય એનું નામ લખવાનું છે સિલવંત સાધુ ને શું છે તો કે ભજન કેનું છે તો કે ગંગા સતી નું હવે એ શું કીધું છે કે સિલવંત તો કે ચારિત્રવાન આપણે કાવ્યની શરૂઆત જ થાય છે કે સિલવંત સાધુને વારંવાર નમીએ તો ચારિત્રવાન વ્યક્તિને આપણે વારંવાર નમવાની વાત અહીંયા કરી છે કે જેના બદલે એ વર્તમાન એટલે વર્તન એનું કાયમી ધોરણે વર્તન છે એ એક સરખું રહે નાની વાતમાં ગુસ્સે ન થઈ જાય મોટી બરોબર નાની વાત હોય તો ખારા ન થઈ જાય કે બે વસ્તુ શું છે તો કે બે એને નાનો હર્ષય ન હોય ને દુખાઈ ન હોય બધી વસ્તુમાં સ્થિર પ્રજ્ઞ રહે સિલવંત સાધુને વારંવાર નમીએ કે જેના વર્તમાનમાં કોઈ પરિવર્તન જોવા મળતું નથી કે જેના વર્તનમાં કોઈ પરિવર્તન જોવા મળતું નથી જેના ચિત્તની વૃત્તિ હંમેશા નિર્મળ હોય અને જે પરમાત્માની કૃપા ઉતરે છે કે જેના ઉપર પરમાત્માની કૃપા ઉતરે પરમાત્મા એટલે મહારાજ બરોબર કે જેના ઉપર છે એ મહારાજ મહેરબાન હોય મતલબ પરમાત્મા કૃપાળુ હોય અથવા પરમાત્માની દયા ઉતરેલી હોય જેના હૃદયમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ નથી હોતા જેને પરમાત્મા પ્રીતિ હોય છે કે એને કોઈ શત્રુ ન હોય અને કોઈ મિત્ર ન હોય એના માટે સર્વ સમાન હોય કે જેને શું છે કે ભાઈ એની છે નાની વાતનું સુખ દુખાઈ ન થાય અને નાની વાતના સુખ હોય તો એ છકી ન જાય આપણે કહીએ કે ઉપર નાનું સુખ આવે તો આપણે રાજી થઈ જાય છે જેના મન વચન અને વાણી એકરૂપતા હોય ને જે સારી રીતે નિયમોનું પાલન કરતો હોય બરાબર શું કહે છે કે જેના મન વચન અને વાણી ત્રણેય ઉપર એનો સંયમ હોય ઘણી વાર આપણે કહીએ છીએ હંમેશા આપણે કહીએ કે વ્યક્તિ છે ગુસ્સામાં સાચું બોલી જાય ઘણી વખત આપણે કોઈ પણ વ્યક્તિ હોય ગુસ્સામાં આપણે જે પકડી દીધું હોય તો ઈ સાચું હોય એના મનનું છે એ બહાર આવતું હોય તો માણસ છે કાયમી ધોરણે સ્થિત પ્રજ્ઞ રહે ને એને જ સિલવંત સાધુ કહેવાય કે જેના મન વચન અને વાણી ત્રણેય છે એના કંટ્રોલમાં હોય જે આઠે પહોર દિવ્ય આનંદમાં રહે જે બ્રહ્મ અવસ્થામાં જાગૃત હોય આઠે પહોર દિવ્ય આનંદમાં રહે એને કાયમી ધોરણે આપણે હું કહું છું કે મેરા એસો જાવે નહીં જો જાવે સો મેરા નહીં મારું કોઈ મને મૂકીને જાય નહીં અને મને મૂકી જાય મારું કોઈ નહીં તો બસ કાયમી ધોરણે શું કરવાનું પોતાના નીચ આનંદમાં જ રહેવાનું જેના નામ અને રૂપ મિથ્યા કરી દીધા હોય છે અને જેનું મન હંમેશા ભજનમાં પોરવાયેલું હોય છે જેને પોતાનું નામ કે ભાઈ પોતાના નામની ન પડી આપણે ઘણીવાર સ્ટેટસ મેન્ટેન કરીએ તો એ સ્ટેટસ મેન્ટેન ન કરતા હોય એ બધી જગ્યાએ પોતાના નીચી આપણે આ બહારની બુદ્ધિ છે એને આનંદ એને સુખ દેવા માટે આપણે મથીએ છીએ પણ જે આપણો પરમાત્મા છે જે અંદર આપણો આત્મા રહેલો છે એના આનંદ માટે આપણે વિચારતા નથી ગામ શું વિચારે છે એ કોઈ દિવસ વિચારવાનું ન હોય બરોબર આપણે એક જ વસ્તુ વિચારીએ છીએ શું કહે છે કે ક્યાં કહેંગે લોક બધા માણસો શું વિચારે છે એ જો આપણે વિચારવા બેસીએ તો બધાને તો રાજી ન જ કરી શકીએ ને તો એ વસ્તુ છે એ બતાવી છે તમે આવા સતનો સંગ કરશો તો સંસાર તરી જશો ગંગા સતી પાનબાઈને કહે છે કે આવા સંતને પરમાત્માના વચનોમાં વિશ્વાસ હોય છે કે આવા સંતને ગંગા સતી પાનબાઈને શું કહે છે આપણે જે બીજું વચન સાંભળ્યું છે કે વીજળીને ચમકારે મોતીડા પોરવો પાનબાઈ તો એવી જ રીતના અત્યારે સિલવંત સાધુમાં શું કહે છે બરોબર ગંગા સતી પાનબાઈને એમ કહે છે કે આવા સારા વ્યક્તિઓની સંગત હંમેશા કે ભાઈ આપણે ઘણી વખત વસ્તુઓ કહેતા કે કોલસાની ફેક્ટરીમાંથી તમે અદબ પાડીને એમને નીકળી જાઓ ક્યાંય અડો નહીં તોય શું થાય તમને કાઢી જાય તો ઉડે 110% ઉડે તમારી ભેગું કેવું વ્યક્તિ છે એની સંગત તમને 100% અસર કરે તો સારા વ્યક્તિ ભેગા રહીએ તો સારી સંગત થાય ખરાબ વ્યક્તિઓ ભેગા રહીએ તો ખરાબ વ્યક્તિ જેવી સંગત થાય અહીંયા ગંગા સતી પાનબાઈને કહે છે કે ખાલી કપડા પહેરવાથી કે ખાલી બરોબર શું છે તો એ આશ્રમ પર લેવાથી કે ગમે વસ્તુ કરી લેવાથી સાધુ નથી થવાનું સાધુ થવા માટે પોતાના આત્માની પવિત્રતા પોતાના મનની પવિત્રતા કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ કાંઈ પણ વસ્તુઓ ન રાખી અને એ વસ્તુઓ કરે તો એને છે શું કહેવામાં આવે છે સિલવંત સાધુ કહેવામાં આવે છે જો અહીં આપેલું છે ઉત્તમ પરોપકાર કરનાર આપણે જોયું કે ઉર એટલે હૃદય પ્રીત તો પ્રીત એટલે પ્રેમ જેને બધામાં પ્રીતિ હોય બધામાં પ્રેમ હોય મન મસ્ત દિવ્ય આનંદ આપણે ઘણા વ્યક્તિ કહે કે મનમોજી છે પોતાના મન પ્રમાણે કાર્ય કરે છે તો એને દિવ્ય આનંદ કહેવાય મિથ્યા એ કોઈ પણ પ્રકારના દુઃખ રાગ દ્વેષ કાંઈ ન હોય બધું મિથ્યા કર્યું હોય એટલે વ્યર્થ છે બરોબર જેને વેપાર એટલે લાગણી તો આ વસ્તુઓ
છે અત્યારે એને શું કીધું છે કે આપણે છે એ શું કરીએ છીએ અત્યારે કોઈ પણ સંબંધમાં વેપાર ગોઠવીએ છીએ તો સંબંધ છે એ વેપારથી ન થાય બરાબર તો આ વસ્તુઓ છે એ બતાવેલી છે